કે અહીંયા તો અમને રોજ જોવા જડે છે। સાપ તો એટલા નીકળે છે ને સાહેબ, ચારે બાજુ એક દી અહીંયા નીકળ્યો તો એક દી આમ નીકળે, એક દી આમ નીકળે। અમે જટ મકાનમાં રહીએ ને એટલે અમને કાંઈક થોડીક આમ શાંતિ થાય કે છોકરા ઘરે એટલે કાંઈ ઉપાધિ નથી એમ। વર્ષો સુધી વાટ જોઈ પોતાના ઘરની, પોતાના સરનામાની, અને એ વાટનો અંત હવે ક્યાંક આવ્યો। 2022-23માં હરબટિયાળી મોરબી જિલ્લાનું અને ત્યાં રહેતા 24 ગાડલિયા પરિવારોને સરકારે રહેણાંક અર્થે પ્લોટ આપવાનું નક્કી કર્યું। સનદ મળી ગઈ અને પછી વાત આવી ઘર બાંધવા માટેની। જમીન દેખાય છે થોડીક ઉબડખાબડ, અને પહેલાં ક્યાંક ફાળવવાની નક્કી થયેલી ઘણી દૂર હતી, જ્યાં વર્ષોથી આ પરિવારો ચોમાસું રહેતા હતા એના કરતાં આગી। એટલે એમણે કહ્યું કે જ્યાં બેઠા છીએ ત્યાં મળે તો વધારે સારું, અને આ સરકારી પડતર જગ્યા વિચરતી વિમુક્ત જાતિઓને રહેણાંક અર્થે પ્લોટ ફાળવવા માટેનો સરકારે કરેલો અલાયદો ઠરાવ અંતર્ગત આ જગ્યા મળી શકે એવું હતું। અમે પ્રયત્નો આદર્યા અને ફાઇનલી આ જગ્યા એમને અહીંયા ફળવાવાનું નક્કી થયું। 100 ચોરસ મીટરના પ્લોટ અહીં મળ્યા છે, અને ગાડલિયા પરિવારો છે એટલે ગાડા લઈને ગામે ગામ ફરતા, બળદો વેચવાનું કામ કરતા, મારી પાછળ પણ ક્યાંક તમને ગાડા પડેલા દેખાય। નાગા ઝાડમાં અમારા લોકો છે, આવી રીતના ઝૂંપડાવાળા છે, એટલે એને એક જ છોકરી ઉપર એક જ દીકરો હતો બિચારીને। આવડો દીકરો હતો, આવડો મોટો, એને નાક કરડ્યો ને ત્યાં કેટલા 6-7 દી થયા મરી ગયો બિચારાને। કે અહીંયા તો અમને રોજ જોવા જડે છે। સાપ તો એટલા નીકળે છે ને સાહેબ, ચારે બાજુ એક દી અહીંયા નીકળ્યો તો એક દી આમ નીકળે, એક દી આમ નીકળે। અમે વિચારમાં પડીએ કાંઈ નડતર છે કે આ શું છે એ કાંઈ ખબર પડતી નથી, આટલા હરફ। અને આપણે આ નાના છોકરા, આપણે ધંધે જઈએ, હવે આપણે એને છોકરાને કાંઈ ખબર એવી પડે નહીં કે આ શું છે શું નથી। હવે જાતા હાથ નાખી દે તો ઉપાધિ તો સાચી ને હે। અને ઓલા અમારા કાકી રહ્યા ને એને રાતે અહીંયા અંધારું છે, તે બિચારાને અહીંયા કાંઈક કરડી ગયું છે ને, હવે શું છે આવો હાથ થયો। 10,000 રૂપિયાની દવા થઈ છે ને તો હજી હાજો નથી થયો, અને એ હજી વીમો છે આખો બધે ભાગી ગયો છે આટલું સાહેબ। હવે અમે આવી રીતના આ જોવો નહીં તો નથી ધંધે જવાતું। આવડા છોકરાને મૂકી જાય, જીવે ઘરે આપણો હોય એમ કે છોકરા ક્યાં જાય, શું કરીએ, ક્યાં હાથ નાખી, એટલે કેવડી ઉપાધિ સાહેબ હે। એટલે અમને હવે ઝટ આ બનાવી દો ને મહેરબાની તમારી। એટલે અમે ઝટ મકાનમાં રહીએ ને એટલે અમને કાંઈક થોડીક આમ શાંતિ થાય કે છોકરા ઘરે એટલે કાંઈ ઉપાધિ નથી એમ। આ લોકોના અમુકના આધાર કાર્ડ કે અમુકના રેશન કાર્ડ કે એવું કાંઈ નહોતું, એ બધું પૂરું કર્યું, અને પછી આ લોકો ફોર્મ ભર્યા। પહેલાં તો અહીંયા બિનખેતીની માંગણી કરી, બિનખેતી થઈ ગયા પછી પ્લોટની માંગણી કરી, અને પ્લોટની માંગણી કર્યા પછી આ પ્લોટ મળ્યા, અને હવે બાંધકામની પ્રોસેસમાં ચાલુ છે અત્યારે। અને લોખંડમાંથી તવી, તાવેતા, ચીમટા, ચૂલા બનાવવાનું કામ કરતા, એમના ઘરો પણ પતરાના, અને કેમ કે મહત્તમ પતરા સાથેનું આ સમુદાયોનું કામ, તો ઘર હવે બાંધવાના શરૂ કરવાના છે। અમે અહીં બેઠા એમની સાથે કે કેવું ઘર જોઈએ છે, કોઈને સપનું પૂછીએ તો સપના તો કેવા મોટા હોય, એટલે એમણે કીધું કે 2 મજાના રૂમ, રસોડું, ઓસરી, ધાબાવાળું ઘર, પરસાળ, બહુ બધું કીધું। અમે આંકડો કઢાવ્યો, આવું ઘર બને તો કેટલા પૈસા થાય, અને લગભગ આંકડો પહોંચ્યો 4.5 લાખ આસપાસ। ઘણી મોટી રકમ। સરકારના પૈસા પહેલાં 1,20,000 મળતા હતા, હવે વધ્યા છે। એમાં અમે ઘણો પ્રયત્ન કર્યો એટલે 1,70,000 હવે મળશે, પણ 1,70,000માં તો એવું ઘર ન થાય।
એટલે અમારા આદરણીય કિશોરભાઈ પટેલ, કિશોર અંકલ હું એમને કહું છું, અને પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં અમે આખી કુશ સોસાયટી બાંધવાનું નક્કી કર્યું. અંકલ આ પરિવારોના ઘર બાંધવા માટે આર્થિક મદદ કરશે અને અમારી એક ભાવના એ પણ ખરી કે પરિવારો પોતે પણ પોતાનાથી થાય એ યોગદાન આપે. ઘર મોટું ઈચ્છતા હતા એટલે મોટું યોગદાન પણ જોઈએ, એટલે આ પરિવારોએ પોતે પણ કીધું કે અમે 1-1 લાખ રૂપિયાની મદદ આવું મોટું ઘર થાય એ માટે કરીશું, ખૂટતું સંસ્થા ઉમેરે. તો બસ આ સમન્વયથી સરસ મજાનું ઘર થશે. અહીંના ધારાસભ્ય છે દુર્લભજીભાઈ, એ પોતે પણ આ પરિવારો માટે ખૂબ રસ દાખવે, એટલે ઘર કેવું બાંધવું અને એમાં તમે કોન્ટ્રીબ્યુશન કેવી રીતે આપો એના માટે અમે સહિયારી એક મિટિંગ પણ કરી અને દુર્લભજીભાઈ આવી અને આ પરિવારોની વચ્ચે બેઠા અને સરસ રીતના આખો એક સમન્વય. મેં એમને કીધું કે ટાઇલ્સ તમારા તરફથી આપો એમ. તો બધાનું ટૂંકમાં ભેગું મળીને આયોજન કરી રહ્યા છે. મારા કાર્યકર કનુભાઈ અને છાયાબેન એ બેયની આ વસાહત બને, પ્લોટ મળે એ માટે ઘણી બધી મહેનત. અત્યારે જે તકલીફ વેઠી રહ્યા છે ને સદીઓથી એ તકલીફ વેઠી છે, એ આપણે બેનું કહેતા હતા એની જેમ સાપ નીકળવા, વરસાદ, વાવાઝોડા અને એવા ટાઈમે એમના કામે ધંધે જવું તો જીવ ઘરે હોય એમનો, એવી સ્થિતિ હતી. અને અત્યારે હાલ એવી પણ કન્ડિશનમાં એ લોકો જીવી રહ્યા છે. પણ વહેલી તકે મકાન બને એવી આશ લગાવીને એ પણ બેઠા છે અને મારી પણ એક કાર્યકર તરીકે મારી ફરજ છે કે વહેલી તકે એમને મકાન બને અને વહેલી તકે એ લોકો પરિવારો મકાનમાં રહેવા જાય અને એનો રાજીપો અમને અને પરિવારને બધાને થશે એવી આશા સાથે અમે મહેનત કરી રહ્યા છીએ. આપણા મુખ્યમંત્રી એમનો તો ઘણો આભાર વ્યક્ત કરીશ. ખૂબ એમને લાગણી છે, એવી જ લાગણી વડાપ્રધાનની પણ છે. એટલા બધા ઘર વિહોણા પરિવારોને ઘર મળી રહ્યા છે. અત્યાર સુધી 1800 જેટલા પરિવારોના ઘર બાંધવામાં અમે નિમિત્ત બન્યા છીએ. એમાં કિશોર અંકલનો ફાળો ઘણો મોટો છે. લગભગ 250થી વધારે પરિવારોના ઘર બાંધવામાં એમણે એકલાએ સહયોગ કર્યો છે. ઈશ્વર ધન આપે અને ધન જે છે તેનો ઉપયોગ આપણે સદુપયોગ આપણે યોગ્ય રીતે, અને સૌથી અગત્યનું સમાજના છેવાડે રહેતા જે તકવંચિતો છે એના શુભ માટે જો કરી શકીએ તો એ મોટું કાર્ય છે. એ રીતે કિશોર અંકલનો ઘણો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે સરકારનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બસ આવનારા સમયમાં આ વગડામાંથી વાહલપની વસાહત નિર્માણ થશે, પણ આવા પરિવારોના ઘર બાંધવાનું અમે કરતા હોઈએ છીએ. તમે સૌ પણ આ કાર્યમાં સહયોગ કરી શકો છો, અમારી સાથે જોડાઈ શકો છો. જો જોડાશું તો આ દેશને, આ દુનિયામાં એટલા બધા દુઃખો નથી. હું વારંવાર કહું છું કે આપણે એને દૂર ન કરી શકીએ. મુદ્દો એ છે કે એકબીજાને આપણે હાથ આપીને, ટેકો આપીને ઊભા કરીએ. તો સૌ હાથ આપીએ, સૌ જોડાશે તો આવા અનેક પરિવારોના ઘર આપણે બાંધી શકીશું. પરિવાર આ કાર્યમાં મદદ કરનાર સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને સાથે આવો તો આપણે અનેક પરિવારોને ઘરવાળા, સરનામાવાળા અને એમને હાશ મળે એ પ્રકારની વ્યવસ્થામાં આપણે મૂકી શકીશું. ફરીવાર ખૂબ ખૂબ આભાર.